શું તમારા દિવસની શરૂઆત પણ ગરમા ગરમ ચા સાથે થાય છે? અને ઘણા લોકો તો એવા પણ હોય છે જેમના દિવસનો અંત પણ ચા સાથે જ થતો હોય છે. આ લોકો કોઈને કોઈ કારણોસર આખા દિવસમાં 5-6 કપ ચા પીવાના બહાના શોધી જ લેતા હોય છે. પણ શું તમને એ ખબર છે કે વધુ પડતી ચા પીવાને કારણે આપણા શરીરને નુકસાન પહોંચી શકે છે, સાથે જ આપણે ડિપ્રેશનનો ભોગ પણ બની શકીએ છીએ? તો પ્રશ્ન એ થાય કે આખા દિવસમાં આપણે કેટલા કપ ચા પીવી જોઈએ? ચાલો જાણીએ. તમે આવી ગયા છો VTVGujarati.com પર અને મારું નામ છે મેઘા. હવે ચા પીવાના ગેરફાયદા વિશે જાણતા પહેલા એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે વાત તો જાણીતી જ છે કે આપણા ભારતમાં જે છે એ ચા માત્ર ખાલી પીણું નથી, પરંતુ ઘણા લોકો માટે ઇમોશન એટલે કે લાગણી પણ હોઈ શકે છે. હવે ફેમિલી ગેધરિંગ્સ હોય કે મિત્રોને મળવાનું બહાનું જોતું હોય ત્યારે ઘણા લોકો ચા પીવા માટે નીકળી પડતા હોય છે. ચા પીવાના ઘણા ફાયદાઓ વિશે આપણે સાંભળ્યું છે, પણ શું તમને એ ખબર છે કે વધારે પડતી ચા પીવાને કારણે આપણા શરીરને નુકસાન પણ પહોંચી શકે છે? આ પ્રશ્ન એ થાય કે કેવી ચા પીવાથી આપણા શરીરને નુકસાન પહોંચે છે? તો પછી તમે દૂધવાળી ચા પીઓ, ગ્રીન ટી પીઓ કે બ્લેક ટી પીઓ, કોઈ પણ ચામાં કેફીન હોય છે અને એ કેફીન આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. એટલા માટે જો તમે પણ આખા દિવસમાં 4 અથવા 5 કપ કે તેનાથી વધારે કપ ચા ના પીતા હો તો તમારે ચેતી જવાની જરૂર છે. વધારે પડતી ચા પીવાને કારણે આપણે ડાયાબિટીસ પણ થઈ શકે છે. હવે સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ આખા દિવસમાં 4 થી 5 કપ ચા ના પીતા હોય છે અને તેમાં સ્વાદ માટે ખાંડ ઉમેરતા હોય છે, અને આ ખાંડને કારણે આપણા શરીરમાં સુગર લેવલ જે છે એ અસંતુલિત થઈ જતું હોય છે અને તેના કારણે આપણે ડાયાબિટીસ પણ થઈ શકે છે. સાથે જ ખાંડને કારણે આપણું વજન પણ વધી શકે છે. એટલા માટે આખા દિવસમાં 4 થી 5 કપ ચા ના ન પીવા જોઈએ. આ સિવાય વધારે પડતી ચા પીવાને કારણે તમે ઉંમરથી જલ્દી વધારે ઘરડા દેખાવા લાગો છો. ઘણી રિસર્ચમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે વધારે પડતી ચાનું સેવન કરવાથી આપણા ચહેરા પર ઝીણી રેખાઓ એટલે કે ફાઇન લાઇન્સ દેખાવા લાગે છે, અને આ ફાઇન લાઇન્સ ધીરે ધીરે કરચલીઓમાં પરિવર્તિત થઈ જાય છે. એટલા માટે આપણે વધારે પડતી ચાનું સેવન ના કરવું જોઈએ. આ સિવાય ઘણા લોકોનું એવું હોય છે કે જો તેમને ચા ન મળે તો તેમનું માથું દુખવા લાગતું હોય છે. પણ શું તમને એ ખબર છે કે વધારે પડતું ચાનું સેવન કરવાને કારણે પણ માથું દુખવાની સમસ્યા વધી શકે છે? આ સિવાય વધારે પડતું ચાનું સેવન કરવાને કારણે આપણે ખરાબ ડાયજેશન, ડિહાઇડ્રેશન, હાર્ટબર્ન, એસિડિટી અને ગેસ જેવી બીજી ઘણી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આટલું જ નહીં, વધારે પડતી ચા પીવાથી આપણા માનસિક સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડી શકે છે. ચામાં જે હોય છે કેફીન હોય છે, અને વધારે પડતું કેફીનનું સેવન કરવાથી આપણે ચિંતા, ડિપ્રેશન અને અનિદ્રા જેવી માનસિક બીમારીઓ પણ થઈ શકે છે. હવે પ્રશ્ન એ થાય કે આપણે આખા દિવસમાં કેટલા કપ ચા પીવા જોઈએ? તો ઘણા રિસર્ચમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આપણે આખા દિવસમાં વધારેમાં વધારે માત્ર 2 કપ જ ચા પીવી જોઈએ, અને જે લોકોને વધારે ચા પીવાની આદત છે એમને 3 થી 4 કપ ચાનું સેવન કરવું જોઈએ, અને ધીરે ધીરે આ સેવન તમારે ઘટાડવું જોઈએ. આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે, અને કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડોક્ટરની મુલાકાત ચોક્કસથી લેવી જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને શેર કરી દો. સાથે જ અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો. આ સિવાય દેશ દુનિયાના સમાચાર મેળવવા માટે તમે અમારી WhatsApp ચેનલ સાથે જોડાઈ શકો છો.